સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। એક કાર ચાલકે મહિલા અને બાળકો સહિતના લોકોને અડફેટે લીધા હતા, જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે। બીજી તરફ આ ઘટનાને લઈને અફરાતફરી મચી જવા પામી હતી। બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલિક પોલીસનો કાફલો ઘટના સ્થળે મોકલ્યો હતો અને ત્યારબાદ તપાસ કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આ ઘટનામાં એક બાળકને પણ ઈજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને અકસ્માતની ઘટનાને ધ્યાને લઈને ટોળું પણ એકઠું થયું હતું। પોલીસે દ્વારા હાલ આ સમગ્ર મામલે તપાસ કાર્યવાહી તેજ કરવામાં આવી છે। હું સરથાણા જકાતનાકાથી વ્રતચોક બાજુ મારું બાઇક લઈને જતો હતો, જ્યારે એક વેન્ટો ગાડી પાછળથી પૂરપાટ અને મારી ગાડીને ટક્કર મારી અને ટક્કર એટલી જોરદાર હતી કે મારી ગાડી 10 ફૂટ દૂર ફેંકાઈ ગઈ અને હું પેલી બાજુ 10 ફૂટ દૂર ફેંકાઈ ગયો। તે પછી એક છોકરો નાનો 5-7 વર્ષનો આવેલો હતો, એમને બાઇકે પૂરેપૂરો ફોર વ્હીલે પૂરેપૂરો કચડી નાખેલો અને એમનો હાલત અત્યારે બહુ ગંભીર છે। તે પછી એક માજી હતા 65 થી 70 વર્ષના, એમનું તો એક્સિડન્ટ થતા ઘટના સ્થળ ઉપર જ મોત નીપજી ગયું છે અને મને થોડીક સામાન્ય એવી ઈજાઓ થઈ છે। પાછળ કમરમાં ને એમાં થોડું વાગેલું છે મૂળ ઘા, અને મારી બાઇકને પૂરેપૂરું નુકસાન થયેલું છે।